મિત્રો હવે આપણે નામાના મૂળ તત્વોમાં પ્રકરણ 3 જોઈએ. ભાગ 2માં પ્રકરણ 3 કંપનીના વાર્ષિક હિસાબો. મિત્રો આ ચેપ્ટરનો એક જ દાખલો આવે છે, ફક્ત એક જ દાખલો વિભાગ એફમાં મોટો દાખલો આવે છે 11 માર્કનો. અને બીજું કે બોર્ડે અથવા તો સરકારે જે કોર્સ ઘટાડ્યું એમાંથી આ ચેપ્ટરમાં એક પણ માર્કનો ઘટાડો કરેલો નથી. આ ચેપ્ટર આખું પૂરેપૂરું રહેવા દીધેલું છે, એટલે આ ચેપ્ટર આપણા માટે પૂરેપૂરું અગત્યનું ગણી શકાય. 11 માર્કનો દાખલો આવે છે. જોઈએ કંપનીના વાર્ષિક હિસાબો. મિત્રો વાર્ષિક હિસાબો આપણે નામાના મૂળ તત્વોમાં ભાગીદારના વાર્ષિક હિસાબો જોયા, બરાબર. એમાં તમે નફા નુકસાન ખાતું બનાવતા હતા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સ્વરૂપ બનાવતા હતા. પાકા સ્વરૂપમાં મૂડી દેવા અને મિલકત લેણા બનાવતા હતા. તો એ જે પાકા સ્વરૂપમાં મૂડી દેવા સાઈડ છે એ અહીંયા ઇક્વિટી અને જવાબદારીઓ છે, અને મિલકત લેણા સાઈડ છે આ મિલકતો છે. જે પાકું સ્વરૂપ આપણે ખાતા સ્વરૂપ બનાવતા હતા, અહીંયા તમને પત્રક સ્વરૂપે આપેલું છે. એમાં ભાગીદારો હતા, જ્યારે આ કંપનીનું પાકું સ્વરૂપ કંપનીના હિસાબો તરીકે લખાશે. તો જોઈએ આપણે ઔદ્યોગિક ક્રાંતિએ ઉત્પાદનમાં અનેક ગણો વધારો કર્યો. વેપાર વ્યવસ્થાના સ્વરૂપો બદલાયા. ભાગીદારી પેઢીની મર્યાદામાંથી કંપની સ્વરૂપ વિકસ્યું. કંપની સાથે અનેક પક્ષકારો જોડાયા છે, જેમ કે શેરહોલ્ડર્સ, સંચાલકો, દેવાદારો, લેણદારો, ધિરાણકર્તા, કર્મચારીઓ વગેરે. કંપનીના નાણાકીય પત્રો તેમાં સૌ માટે મહત્વના છે. કંપનીના નાણાકીય પત્રકો કંપનીની સાચી અને વાજબી સ્થિતિનો ખ્યાલ આપે તે મુજબ તૈયાર કરવા જરૂરી છે. આ પ્રકરણમાં કંપની ધારા 2013 મુજબ કંપનીના વાર્ષિક હિસાબો કેવી રીતે તૈયાર થાય છે તેનો અભ્યાસ કરીશું. મિત્રો તમારે કંપનીના વાર્ષિક હિસાબો બનાવવાના હોય છે ત્યારે આ પ્રમાણે એનું પાકું સ્વરૂપ બને. કંપનીના પાકા સ્વરૂપ નમૂનો તો ખાલી જગ્યા કંપનીનું, અહીંયા કંપનીનું નામ આવશે, ખાલી જગ્યા કંપનીનું, તારીખ ખાલી જગ્યા રોજનું, એટલે અહીંયા 31/3 જ આવશે રોજનું પાકું સ્વરૂપ. હવે અહીંયા મિત્રો પત્રક સ્વરૂપે પાકું સ્વરૂપ આપેલું છે, એટલે વિગત, નોંધ નંબર, રકમ રૂપિયા આ પ્રમાણે બનશે. હવે આ હેડિંગ તમારા મિત્રો યાદ રાખવા પડશે. તમારે ખાલી દાખલાની રકમમાંથી હેડિંગ મુજબ ગોઠવવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. ચેપ્ટર સહેલામ સહેલું છે. તો એક ઇક્વિટી અને જવાબદારીઓ. પહેલું હેડિંગ છે ઇક્વિટી અને જવાબદારીઓ. આ ઇક્વિટી અને જવાબદારી એટલે મૂડી દેવા બાજુનું હેડિંગ આવ્યું. તો પહેલું જોઈએ તો શેર હોલ્ડર્સના ભંડોળો આવે. એમાં કયા કયા આવે તો શેર મૂડી અને એનામાં તને વધારો આવે. એ બે રકમ અંદરની સાઈડ લેવાની, પછી એની કુલ રકમ બહારના સાઈડમાં. પછી આ મેઇન હેડિંગ આવે બિન ચાલુ જવાબદારી. તો બિન ચાલુ જવાબદારીમાં કઈ જવાબદારીઓ આવે તો લાંબા ગાળાના ઓછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. આ ત્રણ આવે. એ ત્રણનો સરવાળો પછી છેલ્લા કોલમ મૂકી દેવાનું. પછી ચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારીઓ કઈ આવે? ટૂંકા ગાળાના ઓછી નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ, ટૂંકા ગાળાની જોગવાઈઓ. આ ચારનો સરવાળો જે થાય એ બહારના કોલમ મૂકવાનો. એટલે ટૂંકમાં મૂડી દેવા બાજુ બધું એન્ટ્રી અહીંયા આવી ગઈ. એ બધી રકમનો સરવાળો. પછી મિલકત સાઈડ જોઈએ તો બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતોમાં કઈ આવે તો એમાં કાયમી મિલકતો એક આવે. એમાં દ્રશ્ય અને અદ્રશ્ય બે મિલકતો આવે. પછી બિન ચાલુ રોકાણો, એ પણ બિન ચાલુ મિલકતો ગણાય. પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ, એ પણ બિન ચાલુ મિલકત ગણાય. અને અન્ય બિન ચાલુ મિલકતો, આ જે બધી રકમ છે એનો સરવાળો મારી એ સરવાળો છેલ્લા ખાનામાં આવશે. અને બીજી ચાલુ મિલકતો, પહેલી થઈ બિન ચાલુ મિલકતો અને બીજી થઈ ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય ચાલુ મિલકતો. આ બધાનો સરવાળો જે આવે છેલ્લા ખાના મૂકવાનો રહેશે. પછી આગળ જોઈએ પેલો આપણે વાર્ષિક હિસાબોનો નમૂનો જોઈએ. અહીંયા જોઈએ તો કંપનીના નફા નુકસાન પત્રકનો નમૂનો, નફા નુકસાનના પત્રકનો નમૂનો આપેલો છે. આપણે નફા નુકસાન પત્રક અને વેપાર ખાતું બે બનાવતા, અહીંયા વેપાર ખાતું નફા નુકસાન બંને ભેગું બનશે. એનો નમૂનો આપણને આપેલો છે. તો કંપનીનું તારીખ ખાલી જગ્યાના રોજ, ખાલી જગ્યા કંપનીનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. આ તમને પત્રક સ્વરૂપે આપેલી છે. તો પહેલી અહીંયા જમા સાઈડ આપેલી છે. આપણે નફા નુકસાન જમા સાઈડ જે આવે એ અહીંયા આપેલી. જુઓ કામગીરીમાંથી ઉપજ એટલે વેચાણ માઇનસ વેચાણ પરત, જે આપણે વેપાર ખાતાની જમા બદ લખતા તે અહીંયા પહેલું આપેલું છે. કામગીરીમાંથી ઉપજમાં લીધું છે, વેચાણ માઇનસ વેચાણ પરત, એની રકમ અંદરની સાઈડમાં. અને અન્ય ઉપજ એટલે નફા નુકસાન જમા સાઈડ જે આવક આવે, વ્યાજ, ડિવિડન્ડ, મિલકત વેચાણનો નફો વગેરે, એ બંનેનો સરવાળો આવશે બહારના કોલમમાં. એ થઈ કુલ ઉપજ. પછી ખર્ચાઓમાં જે ખરીદી આવશે, પેલી ખરીદી અથવા તો વપરાયેલ માલસાની પડતર. બીજો હશે સ્ટોકમાં ફેરફાર. પ્રત્યક્ષ ખર્ચા, મજૂરી અને નૂર, જે વેપાર ખાતાના ખર્ચા ગણાય. કર્મચારી લાભના ખર્ચા, એમાં પગાર પ્રોડક્ટનો ફાળો એ ગણાય. નાણાકીય પડતર, એમાં ડિબેન્ચર વ્યાજ, લોન વ્યાજ વગેરે. ઘસારો અને અન્ય ખર્ચા, એમાં ઓફિસરનો વહીવટી અને ગાલખાતના ખર્ચા ગણાય. એનો સરવાળો જે આવે છેલ્લા ખાના મૂકાશે. પછી એ બધો થઈને કુલ ખર્ચા બનશે.
હવે આવકમાંથી કુલ ખર્ચા માઇનસ કરીએ એટલે કરવેરા પહેલાંનો નફો આવે. આવકમાંથી ખર્ચા માઇનસ કરીએ એટલે કરવેરા પહેલાંનો નફો આવે. પછી જે પ્રમાણે તમને કરવેરાની જોગવાઈ કહી હોય કરવેરાની જોગવાઈ તમારે આપવાની છે અને એના પછી જે બાકી રહે કરવેરા બાદનો નફો તમારો ગણાશે. હવે મિત્રો જે પાકું સ્વરૂપ જે તમારી બની છે તો એમાં પહેલું હેડિંગ છે ઇક્વિટી અને જવાબદારીઓ. તો આ હેડિંગ હેઠળ જે વિગતો આવે છે એ વિગતમાં કઈ કઈ અંદર વિગતો આવે છે આપણે ધ્યાન આપી લઈએ. તો પહેલું ઇક્વિટી અને જવાબદારી શીર્ષક હેઠળ નીચે આવતી વિગતોનું વર્ગીકરણ. તો પહેલું વર્ગીકરણ જોઈએ તો પહેલું આવે છે શેર હોલ્ડર્સના ભંડોળો. આ શેર હોલ્ડર્સના ભંડોળો બે આવે, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. બીજું આવે છે અનામત અને વધારો. તો એમાં આવશે તમારા નફા નુકસાન પત્રકમાં વધારો, સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ, મૂડી અનામત ભંડોળ, કામદાર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ અનામત, નફા નુકસાન પત્રકની ખોટ. આ બધી જ વસ્તુ આ હેડિંગ હેઠળ મુકાશે. ત્રીજું આવશે લાંબા ગાળાના ઉછીના નાણાં. તેમાં ડિબેન્ચર, લાંબા ગાળાની લોન, બોન્ડ, જાહેર થાપણ આવશે. પછી ચોથામાં આવશે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ. તેમાં શું આવશે? ડિબેન્ચર પરત પ્રીમિયમ અને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. પાંચમું આવશે લાંબા ગાળાની જોગવાઈઓ. તે જોગવાઈમાં કઈ આવે? તો પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી ફંડ, પેન્શન ફંડ, કામગાર બચત ખાતા, કામદાર નફા ભંડોળ, આટલી એમાં આવશે. પછી છઠ્ઠું હેડિંગ છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં. ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં કયા આવે? તો ટૂંકા ગાળાની લોન, એમાં 12 માસથી ઓછા સમય માટે હોય તો બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. પછી સાતમામાં વેપારી દેવામાં લેણદારોને દેવી હુંડી બે જ આવે. પછી અન્ય ચાલુ જવાબદારીઓ, તો ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, અગાઉથી મળેલ શેર હપ્તા. અને છેલ્લું આવશે ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો એમાં કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. આટલી વસ્તુઓ મિત્રો તમારી ઇક્વિટી અને જવાબદારી હેડિંગ હેઠળ આવે. પછી મિલકતોના હેડિંગ હેઠળ કઈ આવે વિગતો? તો મિલકતોને તૈયાર કરતો નીચે મુજબ વિગતોનું વર્ગીકરણ. તો પહેલી તો કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો. તો કઈ આવે? જમીન, મકાન, પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, વાહનો, સાધન અને ભાડાપટ્ટાની મિલકતો. અદ્રશ્ય મિલકતોમાં કઈ આવે? પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર અને ફ્રેન્ચાઇઝી. બિનચાલુ મિલકત રોકાણોમાં કયા આવે? તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નીતિના રોકાણો, બાંધી મુદતની થાપણ, સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડની યુનિટ અને અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર. આ બિનચાલુ રોકાણોમાં આવે. પછી લાંબા ગાળાની લોન અને ધિરાણ. તો કર્મચારીઓને 12 માસથી વધુ માટે સમય માટે આપેલ લોન, કસ્ટમ ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. પછી અન્ય બિનચાલુ મિલકતો કઈ આવે? તો ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સાધન સંશોધન વિકાસ ખર્ચ, આવતા 12 માસ માટે મળીવાળો પાત્ર હોય એવો. પછી ચાલુ રોકાણોમાં કયા આવે? તો અન્ય શેર કે ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ જેમાં 12 માસથી ઓછા સમય માટે અને વેચાણપત્ર જામીનગીરીઓ. પછી માલ સામગ્રીમાં કાચા માલ સામગ્રી, કાચા અર્ધતૈયાર માલનો સ્ટોક, છૂટા ઓજારો અને માર્ગસ્થ માલ. પછી વેપારી લેણા કયા? તો દેવાદારોને લેણી હુંડી. રોકડ અને રોકડ સમકક્ષ, તેમાં રોકડ સિલક, બેંક સિલક અને રોકડ હાથ પર અથવા તો ડ્રાફ્ટ, હાથ પર ચેક અને ડ્રાફ્ટ. પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. તો એમાં આપેલ લોન, વેપારીને આપેલ એડવાન્સ 12 માસથી ઓછા સમય માટે આપી હોય તો. અને 20મું અન્ય ચાલુ મિલકતો. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક, જાહેરાત ઝુંબેશ ખર્ચ, ડિબેન્ચર વટાવ, સંશોધન અને વિકાસ ખર્ચ 12 માસ દરમિયાન મળી વળવાના હોય એવા. એટલે મિત્રો આ પ્રમાણે તમારે આ દરેક વિગત શક્ય તો યાદ રાખવી પડે કે કયા હેડિંગ હેઠળ કઈ વિગતો આવે. પછી ફક્ત તમારે ગોઠવવાની જ રહેશે. બસ આટલી થિયરી છે મિત્રો. હવે આપણે આગળના વિડીયોમાં એક્ઝામ્પલ ચાલુ કરીએ.